આજે આપણી સાથે વિમેન્સ ડેના ઓકેશન પર સોશિયલ મીડિયાની બે ફેમસ પર્સનાલિટી નિયંતા મેમ એન્ડ આકાંક્ષા મેમ જોડાયેલા છે. સો લેટ્સ ટોક વિથ ધેમ અબાઉટ વિમેન્સ ડે. અત્યારની ઘણી બધી ગર્લ્સ એવી છે કે જેને ડૉક્ટર્સ બનવું છે અથવા તો પોલિટિક્સ ક્ષેત્રે આગળ વધવું છે, પણ એ ઘરે કહી નથી શકતી. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ તમારા ઘરે કીધું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે, ત્યારે ઘરેથી શું રિએક્શન હતો? આમ તો કેવું છે કે આ ફિલ્ડ પણ ઘણા બધા ક્ષેત્ર જેવું જ છે કે થોડું મગજમાં ઓછું ઉતરે. એમાંય જર્નાલિઝમનું ફિલ્ડ છે, કન્ટેન્ટ ક્રિએશનનું ફિલ્ડ છે, તો એમાં એક પહેલેથી ઘરમાં એવું હોય કે ક્યાંક વળી આટલા બધા લોકો વચ્ચે રહેવાનું છે, છોકરાઓ વચ્ચે રહેવાનું છે, તો ઘણી બધી તકલીફો પડે, મુશ્કેલીઓ પડે. પણ જે પેરેન્ટ્સનો સપોર્ટ છે એટલે ક્યારેય એ વસ્તુ ફેસ નથી કરવી પડી કે મારે આજે આ કરવું છે, આ કરવું છે. ઇવન જે કંઈ પણ કરીએ ને ઓલવેઝ એ લોકોનો એક જ શબ્દ હોય, તને ગમે છે તું કર. એટલે આ રિએક્શન ઓલવેઝ એમનો હોય છે. એટલે તમે જ્યારે તમારી ફેમિલીને આ બધી વાત કરી ને આટલો સારો રિસ્પોન્સ મળ્યો, તો ફ્યુચરમાં જો કોઈ ગર્લ એના ફેમિલીને આવી વાત કરે તો શું રિસ્પોન્સ હોવો જોઈએ? હું પેરેન્ટ્સ માટે કહીશ કે તમારા વિચારો અને તમારા સંતાનોના વિચારો બંને અલગ છે. આપણે ત્રણેય સેમ જગ્યાએ બેઠા છીએ, સ્ટીલ આપણા ત્રણેયના વિચારો અલગ છે. સો એ કમ્પેરિઝન ક્યારેય છે જ નહીં. એટલે તમારા બાળકને શું કરવું છે એ કે એમાં 100% આપી શકશે, એ બહુ મેટર કરે છે. એના પર ટ્રસ્ટ રાખો Yes. કે એ જે કરવા માંગે છે એ સારું જ કરશે. પછી એમાં એ કોઈ ભૂલ કરે ત્યારે તમે એને ગાઈડ કરો. સો મેમ, તમે આજે આટલા બધા સક્સેસ છો, તમે ઇન્ફ્લુએન્સર છો, કન્ટેન્ટ ક્રિએટર છો, તો આજથી 5 વર્ષ પહેલાંના આકાંક્ષા મેમ અને નિયંતા મેમ અને અત્યારના આકાંક્ષા અને નિયંતા મેમ વચ્ચે શું ડિફરન્સ છે? સો બદલાવ તો બહુ જ મોટો છે. કારણ કે જ્યારે હું 5 વર્ષ પહેલાની આકાંક્ષાને યાદ કરું તો એ આકાંક્ષા એક એવા મોડ ઉપર હતી કે આ બધું એના માટે ડ્રીમ હતું. કે અત્યારે જેમ તમે મારું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, તો એ સમયે મારું એક સપનું હતું કે મારા પણ સરસ ફોલોવર્સ હોય, હું સરસ મજાનું કન્ટેન્ટ લોકોને આપતી હોય અને ન્યૂઝ ક્ષેત્રમાં જે મારે કરવું છે એ હું કરતી હોય. અને એ વસ્તુ અત્યારે મળી રહી છે. 100% મળી છે એમ હું નહીં કહી શકું, કારણ કે હજુ પણ અમે અમારા લર્નિંગ પોઈન્ટમાં જ છીએ કે અમે પણ કંઈક ને કંઈક શીખી રહ્યા છીએ અને નવું નવું હજુ પણ કરી રહ્યા છે અને આગળ કરવાનું જ છે. પણ 5 વર્ષ પહેલાની જે આકાંક્ષા છે એને હું થેન્ક યુ કહેવા માંગીશ, કારણ કે એ આકાંક્ષાએ ત્યારે કોન્ફિડન્ટ રાખ્યો છે, એ આકાંક્ષાએ ત્યારે હિંમત રાખી છે અને એ આકાંક્ષાએ જ્યારે સપનું જોવાની પહેલી જે હિંમત કરી છે ને, એના ઉપર જ આજે અવિરત અહીંયા સુધી પહોંચાણું છે. એટલે થેન્ક યુ સો મચ 5 વર્ષ પહેલાની આકાંક્ષા. 5 વર્ષની નિયંતાની વાત કરું ને, તો જેમ મેં પહેલા કીધું કે ખુદ પર કોન્ફિડન્સ હોવો બહુ જરૂરી છે, તો એ તેનામાં હતો જ નહીં. કે શું કરવું શું નહીં એ કાંઈ જ નહીં, કાંઈક કરવાનું છે ને થઈ જશે એવું હતું. નો ફ્યુચર પ્લાનિંગ, નથિંગ. કે ભાઈ ઓકે ચલો. પણ હવે અત્યારની નિયંતામાં એટલું છે કે કોન્ફિડન્સ છે, એના ડ્રીમ્સ છે, એનું ફ્યુચર પ્લાનિંગ છે. સો મેમ, તમે કીધું કે તમે ડ્રીમ હતું ન્યૂઝમાં આવો એવી રીતે, એ સિવાય બી તમારું કોઈ વાઇલ્ડ ડ્રીમ હતું કે જે તમે પ્રોફેશનલ લાઈફમાં છો તો એટલા બધા બિઝી થઈ ગયા છો, સો એ પૂરું ના થયું હોય એવું કોઈ ડ્રીમ? એવા તો ઘણા બધા બધા છે, લિસ્ટ છે આખું. ડ્રીમ હતું કે ડોક્ટર બનવાનું, કે ડોક્ટર બનીશ. પણ જે રીતે મારું પછી એજ્યુકેશન હતું એ બધું હતું, પછી જેમ જેમ મોબાઈલ ફોન જોવા લાગી વધારે પડતું, એટલે પછી ડ્રીમ થોડુંક ચેન્જ થઈ ગયું અને એજ્યુકેશન મારું જોઈને એવું લાગ્યું કે ડોક્ટરમાં તો ભેગું નહીં થાય આપણે. સો પણ હું હેપી છું કે અત્યારે જે પણ મેં ચૂઝ કર્યું છે, જે પણ મારું ફિલ્ડ છે, એમાં હું મારું બેસ્ટ આપું છું. અને હું ડ્રીમની વાત કરું તો મારા માટે કોઈ દિવસ અલગ કોઈ ડ્રીમ પહેલાં તો નથી રહ્યું કે મારે આ કરવું છે, કારણ કે બહુ જ નાની ઉંમરથી સ્પીચ આપવાની ને વક્તૃત્વ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરવાનું ને પહેલેથી જ એ કન્ટિન્યુ રાખ્યું છે. સ્કૂલમાં પણ હું ક્લાસમાં ઓછી ને સ્ટેજ પર વધારે રહેતી. એટલે પહેલેથી એ ડિસાઇડેડ હતું કે જે કાંઈ પણ કરીશ એ બોલવાની કોઈ પણ ફિલ્ડ છે, એ પછી આરજે હોય, ન્યૂઝ રિપોર્ટિંગ હોય, ન્યૂઝ એન્કર હોય, કન્ટેન્ટ ક્રિએટર તરીકેની કોઈ હોય, તો એ પછી કેવું છે કે એ ફ્યુચર ઉપર ડિપેન્ડ. જ્યારથી હું અવર રાજકોટમાં જોડાઈ ત્યાર પછીથી તો સોશિયલ મીડિયા શું છે, રીલ્સ બનાવવાની વાત શું છે, તો એ દરેક વસ્તુઓ, એ દરેક ફિલ્ડ પણ મેં એક્સપ્લોર કરી. એટલે એ કન્ટિન્યુ રહ્યું છે. પણ હા, એક ડ્રીમમાં એ કહી શકીએ કે બિઝી શેડ્યુલમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાઓ એક્સપ્લોર કરવી, ફ્રેન્ડ સાથે ટ્રીપ કરવી, એ અત્યારે એમ થાય છે કે એ ખૂટે છે, પણ એ ભવિષ્યમાં થઈ જશે. પણ એ તો અમે કરી કરી લઈએ લઈએ છીએ. મારો ક્વેશ્ચન આકાંક્ષા મેડમને છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર ક્રિએટર્સની કમ્પેરિઝન વધારે થાય છે, એ સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે તમે તમારી જાતને કેવી રીતે હેન્ડલ કરો છો?
એટલે કેવું છે કે કમ્પેરિઝન તો બહુ થતી હોય છે, ફોલોવર્સને લઈને, વ્યૂઝને લઈને, પછી કન્ટેન્ટને લઈને. પણ કેવું છે કે હું પોતે એ વસ્તુમાં બિલીવ કરું છું કે દરેક વ્યક્તિનો ઝોન અલગ છે. હવે નિયંતા કશુંક અપલોડ કરે છે, હું કશુંક અપલોડ કરું છું, તો એ બંને અલગ છે. એની ઓડિયન્સ અલગ છે, મારી ઓડિયન્સ અલગ છે. તો પહેલાં તો કમ્પેરિઝન હોવી જ ના જોઈએ. અને જે અત્યારે કરે છે એ વસ્તુને હું બહુ નેગેટિવલી લઉં છું કે ક્યારેય કમ્પેરિઝન હોય જ નહીં. દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ પરફેક્ટ જ છે. મને કોઈ કહે છે કે જો આના કેવા સરસ ફોલોવર છે, વ્યૂઝ છે, અને તું કેમ હજુ અહીંયા જ છો, એટલે ત્યારે મારો એક જ જવાબ હોય છે કે મારો સમય આવશે ત્યારે વસ્તુ થઈ જશે. તો મારો ક્વેશ્ચન છે એ નિયંતા મેડમને છે કે આપણે જ્યારે પણ તમે ક્યારેય પોસ્ટ મૂકતા હોય એના ઉપર હજારોની સંખ્યામાં લાઇક આવે છે, પણ ક્યારેક એવું થાય છે કે લાઇક્સની સાથે નેગેટિવ કમેન્ટ પણ આવે છે અને ટ્રોલિંગ પણ આવે છે. તો એની તમારા માઇન્ડસેટ ઉપર નેગેટિવ ઇફેક્ટ ના થાય એના માટે તમે શું કરો છો? બી સિમ્પલ, કે જોવાનું જ નહીં, કારણ કે તમારે આગળ વધવું છે અને તમે એ નેગેટિવ કમેન્ટ્સ પર ધ્યાન દેશો ને તો તમે જોતા જ રહી જાશો. એના કરતા બેટર છે એમાં ધ્યાન જ ના દો. એટલે એ નેગેટિવ કમેન્ટ કરવાવાળા જે છે ને એને અમે એવી રીતે સ્વીકારી છે કે એ કમેન્ટ કરીને એને એક્સેપ્ટ તો કર્યું છે અમારું કન્ટેન્ટ. યસ, એટલે અમે એને એ રીતે લઈએ છીએ. એટલે જે નેગેટિવ કમેન્ટ કરતા પહેલા એનો અમારો કન્ટેન્ટ તો જોયો જ છે ને. જોયો જ છે. હા, એમને એમ તો કમેન્ટ કરી નથી, એ આખો વિડીયો એને જોયો હશે પછી એને કમેન્ટ કરી હશે. તો અમે પોઝિટિવ વેમાં જ લઈએ છીએ કે કાંઈ વાંધો નહીં, તમે અમારો કન્ટેન્ટ જોયો ને, થેન્ક યુ. અને એમાં ઘણા એવી કમેન્ટ્સ એ હોય છે કે જે ખરેખર આપણા માટે માર્ગદર્શન હોય છે કે અમારી કોઈ મિસ્ટેક થઈ છે તો ઘણા લોકો એ મિસ્ટેક ને અમારી સામે પ્રેઝન્ટ કરે છે કે આ મિસ્ટેક થઈ છે તમારી, તો એ સારી વાત છે અમારા માટે. તો એ બેસ્ટ પાર્ટ છે Yes. કે અમે બીજા વિડીયોમાં ભૂલ નથી કરતા કે ભાઈ આ નેગેટિવ કમેન્ટ પેલી વખતે આવી હતી તો હવે આગલા વિડીયોમાં આપણે ધ્યાન રાખવાનું છે. એટલે અમે તો એને પોઝિટિવ તરીકે જ લઈએ છીએ. તમે આખો દિવસ લોકો વચ્ચે રહ્યો છો તો તમે પછી જ્યારે ઘરે જાઓ ત્યારે તમે તમારો મી ટાઈમ કઈ રીતના વિતાવો છો? ફોન જોઈને, બુક્સ વાંચીને, ક્યારેક ક્યારેક એવું થાય કે ભાઈ બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયા છીએ, હવે આમ શાંતિ જોઈએ છે, ત્યારે શાંતિથી કોઈ એક જગ્યાએ બેસી જવાનું, સનસેટ જોવાનો અને સોંગ સાંભળવાના. એ મારો મી ટાઈમ છે એ વસ્તુનો, કે બુક્સ વાંચવાનો. પહેલા તો અમે સોશિયલ મીડિયામાંથી થોડો બ્રેક લઈ લઈએ, કારણ કે આખો દિવસ ફોલોવર્સ કેટલા વધ્યા, વ્યૂઝ કેટલા આવ્યા અને શું અપલોડ કરશું એમાં જ ગૂંચવાયેલા હોય. એટલે ઘરે જઈને પહેલા થોડોક રેસ્ટ કરીએ, ફ્રેશ થઈએ, સરસ જમીએ અને પછી બુક્સ વાંચીએ. પછી મને સિરીઝ જોવાનો શોખ છે તો પછી સારી કોઈ સિરીઝ હોય તો પછી એ હું જોઉં. બસ આ રીતે અમે લોકો ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ. પણ એટલે ફેમિલી સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ ત્યારે. તો મેડમ, મારો પ્રશ્ન તમને છે, બાહુબલીને કટપ્પાકો ક્યું મારા? એના પછીનો બીજો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારું નામ શું છે? આકાંક્ષા છે કે પછી આકાંક્ષા છે? આકાંક્ષા. તો મેડમ, તમને એક પ્રશ્ન છે કે અત્યારના તમે જો કે ગર્લ્સ માટે ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે, એ કેવી રીતે તમે ટેકલ કરી શકો? એટલે એક ગર્લ ફાઇનાન્શિયલ કેવી રીતે ટેકલ કરી શકે? એટલે ફાઇનાન્શિયલ કેવું છે કે હું એને બહુ મોટી વાત નથી માનતી, કારણ કે જો તમારામાં આવડત છે તો સ્વાભાવિક છે કે એક સમય પછી તમે ફાઇનાન્શિયલી તમે સ્ટેબલ થઈ શકવાના છો. પણ કેવું છે કે એનો એક સમય લાગે છે. એવું જરૂરી નથી કે તમે કોઈ પણ ફિલ્ડમાં આવ્યા અને બસ એટ ધેટ મુમેન્ટ તમારી ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે, એવું નહીં થાય. થોડોક ટાઈમ તમારે એમાં તપવું પડશે, ઘડાવવું પડશે અને તમારે એમાં તમારી જાતને બહુ ઇન્વોલ્વ કરવી પડશે. કદાચ તમે 24/7 હું એમ કહું કે 10-12 કલાકનો સમય એમાં આપો છો તો એ તમારે આપવો પડશે. એમાં કોઈ પણ ફિલ્ડ હોય, તમે દાખલા તરીકે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો કેમ તમે 10-12 કલાક વાંચો છો, તૈયારી કરો છો, એમ અમે દાખલા તરીકે આ ફિલ્ડમાં છીએ તો અમે આમાં શું કરશું કે સારા સારા વિડીયો સાંભળશું, સારી સારી બુક્સ વાંચશું. અમે પોતે પહેલા ક્લિયર થશું કે હું કયા ફિલ્ડમાં વધારે આપી શકું છું. તો એ મારો કાઇન્ડ ઓફ એક ઇન્વેસ્ટમેન્ટ જ છે. એ ઇન્વેસ્ટમેન્ટ પછી તમને ફાઇનાન્શિયલ હોય કે પછી ફેમ હોય, લોકોનો પ્રેમ હોય, લોકોનો સપોર્ટ હોય, એ બધા સ્વરૂપમાં આવશે. એક સમય લાગશે પણ થઈ જશે. અટાણે સોસાયટીની એક્સપેક્ટેશન બહુ હાઈ થઈ ગઈ છે, તો તમે લોકો કેવી રીતે એમની એક્સપેક્ટેશનને પૂરી કરો છો? અમે ક્યારેય એમની એક્સપેક્ટેશનને પૂરી નથી કરતા, કારણ કે એ અનલિમિટેડ છે, એ પૂરી નથી થવાની. હવે દાખલા તરીકે મને કોઈ જોવે છે તો એ એવું પણ એક્સપેક્ટ કરશે કે હું એકદમ ડાઈ દીકરી થઈને બધું જ ઘરનું કામ કરી નાખું, મને બધી રસોઈ આવડવી જોઈએ, મને બધું કામ આવડવું જોઈએ, એની સાથે હું છે મારી કોઈ ઇન્કમ જનરેટ કરતી હોય. તો ઘણીવાર એ વસ્તુ પોસિબલ નથી.
અને એક્સપેક્ટેશન એવી વસ્તુ છે કે એ તમે કોઈની એક્સપેક્ટેશન પૂરી કરવા માટે આ દુનિયામાં નથી આવ્યા. તમારી શું ઈચ્છા છે, એમાં મારા નામનો તો અર્થ જ ઈચ્છા થાય છે, પણ એમાં હું મારી જ ઈચ્છા જોઉં છું કે મારી ઈચ્છા એ પેલી પ્રાયોરિટી રહેશે. કે હું કદાચ કોઈની એક્સપેક્ટેશન નથી પૂરી કરી શકતી તો એ મારો પ્રશ્ન નથી. હા, પણ મારા પેરેન્ટ્સની વાત કરું તો મારા પેરેન્ટ્સનું એ સપનું છે કે એની દીકરી એક સરસ મજાના લેવલ પર ઊભી હોય અને ગર્વથી એક સમય હોય કે મારા પપ્પાનું નામ હર્ષદભાઈ છે તો હર્ષદભાઈની દીકરી એવું આપણને કહેતા હોય કે આ હર્ષદભાઈની દીકરી છે. પણ એક એવો સમય આવવો જોઈએ કે આકાંક્ષાના પપ્પા, આ એક સપનું છે અને આ લેવલ પર પહોંચવાની જે વાત છે તો એ મારા મમ્મી પપ્પાની એક્સપેક્ટેશન છે મારાથી, તો એ હું ડેફિનેટલી પૂરી કરીશ. અત્યારે બધા ફેમિનિઝમની બહુ જ વાત કરે છે, તો તમારા માટે શું છે રિયલ ફેમિનિઝમ? વ્યાખ્યા છે ને સંકુચિત નથી કરવાની. ફેમિનિઝમની વાત હોય, આપણે પુરુષ પ્રધાન સમાજ કહીએ કે સ્ત્રી પ્રધાન સમાજ કહીએ, તો હું એવું માનું છું કે બંને ઇક્વલ છે, પેરેલલ છે, પણ બંને સેમ નથી. સ્ત્રીમાં જે આવડત છે, સ્ત્રીમાં જે ખૂબી છે, સ્ત્રીમાં જે ખામી છે, તો પુરુષમાં એ અલગ છે. પુરુષમાં કંઈક અલગ આવડત છે, પુરુષમાં કંઈક અલગ ખૂબી છે, અને પુરુષમાં અલગ કંઈક ખામી છે. ખામી ને ખૂબી બંને સિક્કાની બે બાજુ છે, એટલે બંને હોવાની છે. કોઈ પણ વ્યક્તિ 100% સંપૂર્ણ નથી હોવાનો. એટલે ફેમિનિઝમનો અર્થ હું પોતે એવું માનું છું કે તમને પૂરતા પ્રમાણમાં તમારા હકો મળે, તમે તમારા માટે ઊભા રહો, સમાજની વચ્ચે ઊભા રહો, પરિવારની વચ્ચે તમારે જે ઊભું રહેવાનું છે એ તમે ઊભા રહો. અને એક મજબૂત સ્તંભ જે છે ને પરિવારનો, એને હંમેશા આપણે પુરુષને માનીએ છીએ કે કોઈ પુરુષ જ ઘરનો મજબૂત સ્તંભ હોય. આ એક મેન્ટાલિટી મારે બદલવી છે કે સ્ત્રી પણ ઘરનો મજબૂત સ્તંભ હોય. જે સ્ત્રીને પતિ નથી, જે સ્ત્રીને દીકરો નથી, અને જે સ્ત્રી પોતે ઘર ચલાવે છે એ ઘરનો મજબૂત સ્તંભ એ જ છે. પણ કેવું છે કે સમાજમાં હજુ એ વર્ગ નાનો છે. આપણને ઘરનો આપણે પિતાને શું કહે કે ઘરનો મોભ છે, ઘરનો પાયો છે, એ છે, પણ મમ્મી છે તો એ તો એની જ એટલા જેટલો જ મજબૂત પાયો છે ઘરનો. એક ઘરને અંદરથી સંભાળે છે, એક ઘરને બહારથી સંભાળે છે, તો બંને ઇક્વલ છે. અને માત્ર જોબ કરવી એ જ સ્ત્રીની સ્વતંત્રતા નથી. અત્યારે આપણે એવું થઈ ગયું છે કે મારા પેરેન્ટ્સ એટલા બધા ઓપન માઇન્ડેડ છે ને કે મને જોબ કરવા દે છે. એ સ્વતંત્રતાની કોઈ વ્યાખ્યા નથી. સ્વતંત્રતા શું છે કે તમે તમારા માટે ઊભા રહો છો, તમને મજા આવે છે તમે બોલો છો, તમને મજા આવે છે એવી રીતે તમે તમારા કામો કરો છો. અને ઘરમાં કોઈ પણ નિર્ણય લેવો છે તો તમારા પિતા પણ તમને બેસાડીને પૂછે છે કે આકાંક્ષા, આપણે ઘરમાં ચેન્જીસ કરવો છે, શું કરી શકીએ, કેવી રીતે કરવું છે. આ પણ એક સ્વતંત્રતા છે. એટલે પરિભાષા આપણે વિશાળ કરી નાખીએ ફેમિનિઝમની તો બહુ સારી વાત છે ને મારા મતે હું આ ફેમિનિઝમને માનું છું. તમને યાદ હોય તો દૃશ્યમ મૂવીમાં છે ને પહેલા પાર્ટમાં એવું કહેવામાં આવતું હતું કે તમે ક્યાં ગયા હતા, તો કે ઘરે હું એકલી જ હતી કે સમથિંગ, હું અત્યારે ભૂલી ગઈ છું. એ 3 લેડીઝ હતી એટલે એમ કીધું અમે તો એકલા જ છીએ. એટલે ત્યારે અજય દેવગન એમ બોલ્યો હતો કે 3 હતા તેમ છતાં એકલા. એટલે આટલામાં જ ઘણું બધું આવી જાય છે કે ફેમિનિઝમનો મતલબ એ નથી કે કોઈની લીટી નાની કરવાની છે. આપણી જે લીટી છે ને એને મોટી કરવાની છે. એને હું ફેમિનિઝમ માનું છું. તમારા ફ્રેન્ડ સાથેની કોઈ એવી મેમરી કે જેને તમને હજી યાદ પણ હોય અને જેને તમને ઇમોશનલ કરી રહ્યા હોય? બટ સ્ટીલ એક જે છે એ હંમેશા મને યાદ રહેશે. આમ તો 2 કહીશ. એક એ હતી કે ત્રિકોણ બાગ કા રાજા જે રાજકોટમાં વખણાય છે, ત્યાં હું કવર કરવા ગઈ હતી એ ઇવેન્ટ, એ ગણપતિનું. તો ત્યારે મારો અવાજ સાંભળીને એક બેન રિક્ષામાં બેઠા હતા, એને મારો અવાજ સાંભળ્યો માઇકમાં. એ દોડતા દોડતા મારી પાસે આવ્યા અને એને કીધું કે તમે આવ્યા છો અહીંયા આવી ગયા, મેં તમારો અવાજ સાંભળીને હું રિક્ષા મૂકીને આવી છું. એટલે ત્યારે એમ થાય કે ના, કંઈક તો કર્યું છે. અને બીજી વાર એ હતું કે હું બારે હતી જામનગર અને કપિલભાઈ છે જે પેલા અહીંયા હનુમાન કથા હતી ને આપણે રેસકોર્સમાં, ત્યાં આવ્યા હતા. તો એક નાનકડી છોકરી એની પાસે આવી અને એને કીધું કે તમે આવ્યા છો તો નિયંતા દીદી ક્યાં, ઈ કેમ નથી આવ્યા ઈ કે. એટલે ત્યારે કપિલભાઈ મને વિડીયો કોલ કર્યો, એ છોકરીને બતાવી, મેં હાય હેલો કર્યું. એટલે એમ થાય કે લોકો ઓળખે છે અને લોકો માટે સારું કામ કંઈક કર્યું છે. અમારા વિડીયોઝમાં લોકો અમને કમેન્ટ કરે. હવે મારે કોઈ પણ કવિતા હું મૂકું છું તો એ પ્રેમની કવિતા હોય કે કોઈ સ્ત્રીના સુંદરતાને વર્ણન કરતી કવિતા હોય ને, તેમાં નિયંતા ત્રિવેદીને ટેગ કરશે લોકો
કે આને એવી રીતે એને એપ્રિશિએટ કરશે એમ. એટલે અમારા વિડીયોઝમાં નિયંતાને એપ્રિશિએટ કરશે. ઇવન અમે લોકો ક્યાંય બહાર ગયા હોય તો આ અમારી સાથે હોય એટલે ડેફિનેટલી ક્યાંકથી ને ક્યાંકથી તમને અવાજ આવે, ઓર રાજકોટવાળી. જો તમે ઇન્ફ્લુએન્સર કે કન્ટેન્ટ ક્રિએટર ન હોત તો અલ્ટરનેટિવ ફિલ્ડ સિલેક્ટ શું હોત તમારું? અલ્ટરનેટિવ મારું સિલેક્ટિવ ફિલ્ડ હોત ડોક્ટર, કારણ કે પહેલેથી વિચાર્યું હતું કે ડોક્ટરની ફિલ્ડમાં આગળ વધવું છે. તો જો ઇન્ફ્લુએન્સર કે કન્ટેન્ટ ક્રિએટર ના હોત તો હું ડોક્ટર હોત. ક્યારે એવું વિચાર્યું તો નથી, પણ કદાચ ગવર્મેન્ટ જોબ કરતી હોત જો આમાં ના હોત. ઓકે, તો મારો ક્વેશ્ચન છે કે આપણો ઇન્ટરનેશનલ મેન્સ ડે ક્યારે હોય છે? ખ્યાલ તો નહોતો, પણ હમણાં જસ્ટ ખ્યાલ આવ્યો કે 19 નવેમ્બર ઇન્ટરનેશનલ મેન્સ ડે. ઓકે, સો હવે મારો ક્વેશ્ચન એ જ રિગાર્ડિંગ છે કે જે વિમેન હોય છે એમાં બી ઘણા બધા મસ્ક્યુલિન કેરેક્ટરિસ્ટિક્સ હોય છે અને જે મેન છે એમાં બી ઘણા બધા ફેમિનિન કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. તો તમારામાં એવા કયા મસ્ક્યુલિન કેરેક્ટરિસ્ટિક્સ છે? મારામાં જો હું વાત કરું તો કદાચ એકદમ બોલ્ડ રહેવાનું, એ રીતે વાત કરવાની, અને પહેલા તો ક્યાંય ડરવાનું નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, કદાચ અજાણ્યા વ્યક્તિ સાથે પણ ડિરેક્ટ કન્વર્ઝેશન કરવાનું છે તો ક્યારેય અંદર ડર નથી રહેતો. તો મને એવું લાગે છે કે એક એ પોઈન્ટ છે. અને બીજો એ કે ઘર માટે સ્ટેન્ડ લેવાની વાત હોય, ઘર માટે ઊભું રહેવાની વાત હોય, તો જે રીતે કોઈ છોકરો એને સંભાળી શકે એ રીતે મને એવું લાગે છે કે કદાચ હું પણ એ સંભાળી શકું. તો એ મને લાગે છે કે મારામાં છે. ઓકે, નિયંતા મેમ. અમુક આપણે જોતા હોઈએ છીએ કે ફિમેલ છે એ એવું વિચારતી હોય છે કે આને આવું કહીશ તો એને ખોટું લાગશે, પણ જ્યારે આપણે મેલમાં કહેતો હોય ત્યારે એ કેમ એના ભાઈબંધ સાથે હોય તો કહી દેતા હોય ભાઈ હા ભાઈ છે એ છે. તો એ જે વસ્તુ છે ને એ મારામાં છે કે જે છે હું કહી દઉં છું કે હા ભાઈ જે સાચું છે, હા સ્ટ્રેટ ફોરવર્ડ. જે બધી ફિમેલમાં નથી હોતું એ વિચાર્યા રાખે, કહીશ ના કહીશ, મનમાં મૂંઝાતા હોય. પણ મેલમાં એવું નથી હોતું. તો હા, એ જે મેલનો જે મસ્કુલિન છે એ મારામાં છે. અને બોલ્ડ જે આકાંક્ષાએ કીધું એ કે હવે થોડીક થતી જાઉં છું, લોકોને જવાબ દેતી થઈ જાઉં છું કે જે આ ખોટું છે, હા ભાઈ આ ખોટું છે તો ખોટું છે. તો એ એક વસ્તુ છે. અને યસ, મારા ઘર માટે સ્ટેન્ડ લેવું અને મારા ઘર માટે કંઈક કરવું. તો આજે વિમેન્સ ડે પર થયેલી આ ચર્ચા તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને તમને સૌને આ સાથે હેપી વિમેન્સ ડે.